સાયન્ટોમેટ્રિક્સનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વૈજ્ઞાનિક સાહિત્યની માત્રાત્મક વિશ્લેષણ. સાયન્ટોમેટ્રિક્સ કયા વિષય સાથે સૌથી વધુ સંબંધિત છે? ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન. સાયન્ટોમેટ્રિક્સની શરૂઆત કયા દાયકામાં થઈ હતી? 1960. સાયન્ટોમેટ્રિક શબ્દનો પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? વાસિલી નલિકન. સાયન્ટોમેટ્રિક્સમાં સૌથી વધુ ઉપયોગ થતી પદ્ધતિ કઈ છે? સાઇટેશન એનાલિસિસ. સાઇટેશન ઇન્ડેક્સિંગ કયા પ્રકારના અભ્યાસમાં સૌથી વધુ મહત્વનું છે? વૈજ્ઞાનિક પ્રભાવ અભ્યાસ. ઇમ્પેક્ટ ફેક્ટર કોના દ્વારા વિકસાવાયો છે? યુજીન ગારફિલ્ડ દ્વારા. સાયન્ટોમેટ્રિક્સમાં કયો કાયદો જર્નલના લેખ વિતરણ દર્શાવે છે? બ્રેડફોર્ડ કાયદો. સાયન્ટોમેટ્રિક્સનો ઉપયોગ કયા માટે થાય છે? વૈજ્ઞાનિક ઉત્પાદન અને પ્રભાવ માપવા માટે. લોડકાસ્ટ લો કોના ઉત્પાદનને સમજાવે છે? લેખકના. બિબ્લિયોમેટ્રિક્સ અને સાયન્ટોમેટ્રિક્સ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? સાયન્ટોમેટ્રિક્સ વૈજ્ઞાનિક સાહિત્યના વિશ્લેષણ માટે છે. એચ ઇન્ડેક્સ શું દર્શાવે છે? લેખકની સાઇટેશનની અસર. સાયન્ટોમેટ્રિક્સનો સંબંધ મુખ્યત્વે કયા પ્રકારના ડેટા સાથે છે? માત્રાત્મક ડેટા સાથે. સાઇટેશન એનાલિસિસ કયા પ્રકારના અભ્યાસનો આધાર છે? બધા, એટલે કે બિબ્લિયોમેટ્રિક્સ, સાયન્ટોમેટ્રિક્સ અને વેબોમેટ્રિક. રિસર્ચ ઇવેલ્યુએશન માટે સૌથી વધુ ઉપયોગ થતું મેટ્રિક કયું છે? ઇમ્પેક્ટ ફેક્ટર. સાયન્ટોમેટ્રિક્સ કયા ક્ષેત્રમાં ઉપયોગી છે? ઉપરના બધા, એટલે કે સંશોધન નીતિ બનાવવામાં, ગ્રંથાલય વ્યવસ્થાપન અને પ્રકાશન વ્યવસાય. એલ્મેટ્રિક્સ કઈ બાબતનું મૂલ્યાંકન કરે છે? સંશોધનનો ઓનલાઈન પ્રભાવ. સાયન્ટોમેટ્રિક્સના અભ્યાસમાં કયા સાધનો ઉપયોગી છે? સ્કોપસ, વેબ ઓફ સાયન્સ અને ગૂગલ સ્કોલર. સાયન્ટોમેટ્રિક્સ અભ્યાસ કયા પ્રકારના અભ્યાસ તરીકે ગણી શકાય? માત્રાત્મક અભ્યાસ. બિબ્લિયોગ્રાફિક કપલિંગ ક્યારે બને છે? બે દસ્તાવેજ એક જ સ્ત્રોતનો ઉલ્લેખ કરે ત્યારે. કો સાઇટેશન એનાલિસિસ કોને દર્શાવે છે? બે દસ્તાવેજ એક સાથે ઉલ્લેખાય ત્યારે. સાયન્ટોમેટ્રિક્સનો ઉપયોગ કયા માટે થતો નથી? નવલકથા લેખનની સમીક્ષા કરવા માટે. સાઇટેશન હાલ્ફ લાઈફ શું દર્શાવે છે? લેખનો પ્રભાવ કેટલા વર્ષ ચાલે છે? સાયન્ટોમેટ્રિક્સમાં સૌથી વધુ વપરાતી ડેટાબેઝ કઈ છે? વેબ ઓફ સાયન્સ. સાયન્ટોમેટ્રિક્સ અભ્યાસનો લાંબા ગાળાનો ફાયદો શું છે? ઉપરના બધા, એટલે કે સંશોધનની ગુણવત્તા વધારવી, વૈજ્ઞાનિક નીતિ બનાવવી અને સંશોધકનું મૂલ્યાંકન કરવું.